સુરતના કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ ભાદા વિસ્તારમાં વીજ માળખું મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા પ્રમાણે જેટકો દ્વારા ₹84 કરોડના ખર્ચે 24,000 ચોરસ મીટર વિસ્તારમાં નવું સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવશે। પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનો કબજો મેળવી લેવાયો છે અને આગામી 1 વર્ષમાં સબસ્ટેશન કાર્યરત કરવામાં આવશે। આથી ખોલવડ ભાદા અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક તથા ઔદ્યોગિક વિકાસને સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળશે। વધતી વસ્તી અને ભવિષ્યની વીજ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ એક 66 કેવી અથવા 220 કેવી સબસ્ટેશન સ્થાપવાની યોજનાનો પણ વિચાર ચાલી રહ્યો છે। સરકારના આ આયોજનથી આ વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળશે। આજે ખોલવડ વિસ્તારની અંદર લગભગ ઘણા ખરા રેસિડન્સ થઈ ચૂક્યા છે, ત્યારે ટીપી 47 ખોલવડ ભાદામાં 24,000 મીટર જગ્યા આપણે જેટકોને અહીંના તમામ વિસ્તારોને આવનારા સમયમાં લાઇટ સંપૂર્ણપણે પાવર પ્રાપ્ત થાય અને એક પણ જગ્યાએ કનેક્શન ન મળે એવું ન બને, એટલે આગોતરા આયોજન સાથે રાજ્ય સરકારે જેટકોને 84 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે। આ કબજો લેવાઈ ગયો છે અને હવે ખોલવડ અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પાવર જોઈએ એટલો સંપૂર્ણપણે 1 વર્ષની અંદર કાર્યરત થશે। આ બીજી માંગણી પણ આ વિસ્તારની અંદર આગળ જેટકો સાથે 66 કેવીનું વધુ એક સબસ્ટેશન બનાવીને જેથી કરીને વધુ વસવાટ થાય અથવા તો વધુ મકાન બને તો તત્કાલ એને કનેક્શન આપી શકે। આ આગોતરા આયોજન રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી બંને ખૂબ સહયોગ આપ્યો અને જેથી કરીને 84 કરોડ જેટલી રકમ જેટકોને ભરી દેવામાં આવી છે અને 24,000 ચોરસ મીટર આ જગ્યા આપને પ્રાપ્ત થઈ છે। આમાં હવે જેટકો દ્વારા સબસ્ટેશનનું પ્લાનિંગ કરીશું જેથી કરીને સંપૂર્ણ ખોલવડ ભાદા આખા વિસ્તારને જેટલો ને જ્યારે જોઈએ કનેક્શન ત્યારે પ્રાપ્ત